ઝાંઝમેર સીટના સદસ્ય મુકેશભાઈ મકવાણા દ્વારા તારીખ 6/2/2024 અને 25/5/2024ના રોજ તળાજા પીજીવીસીએલ કચેરી ખાતે 2 વખત અરજી ખેડૂતોના વાડી વિસ્તારમાં વીજ તાર નમી ગયેલા હોય તે બાબતે અરજી આપેલ, પરંતુ અધિકારીઓએ અરજીને ધ્યાને લીધેલ નહીં. ત્યારબાદ ઝાંઝમેર સીટના સદસ્ય મુકેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલ, ત્યારે તે ઓનલાઈન અરજી મંજૂર થતાં પીજીવીસીએલ અધિકારી દ્વારા મુકેશભાઈ પર ફોન આવેલ કે શું તમારા વિસ્તારનો પ્રશ્ન છે. ત્યારે તેઓએ જણાવ્યું કે ઝાંઝમેર, મધુવન અને પરતાપરા આ 3 વિસ્તારના ખેતીવાડી વિસ્તારમાં વીજળીના તાર નમી ગયેલ હોય તે તારને વ્યવસ્થિત કરી આપવા તેમ જણાવ્યું હતું. તેથી પીજીવીસીએલ અધિકારી દ્વારા તે કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બાબતે ઝાંઝમેર સીટના તાલુકા પંચાયતના સદસ્ય શું કહે છે, સાંભળીએ તેમની પાસેથી વધુ વિગત. નમસ્કાર ખેડૂત મિત્રો, હું મુકેશભાઈ મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય તળાજા. વાત જણાવતા આનંદ થાય છે કે આપણા વિસ્તારમાં જે વીજળીના તાર જ્યાં નમી ગયેલા છે એને ઊંચા લેવા માટે પીજીવીસીએલ દ્વારા એક ખાસ હેલ્પરની ટીમ અને મજૂરની ટીમ આવવાની છે એવું પીજીવીસીએલના એન્જિનિયર એટલે કે સાહેબ દ્વારા મને જણાવવામાં આવ્યું છે. તો તમામ ખેડૂત મિત્રોને મારી એક નમ્ર વિનંતી છે કે જ્યાં આપણા વિસ્તારમાં ઝાંઝમેર, મધુવન અને પરતાપરા વાડી વિસ્તારમાં જે ખેડૂતોના ખેતરમાં અથવા તો રસ્તા ઉપર જ્યાં તાર નમી ગયેલા છે એ તારનો એક લોકેશન સાથેનો ફોટો અને નીચે એ વિસ્તારનું નામ લખી મને મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવા વિનંતી છે, જેથી કરીને આ બધા વિસ્તારનું નામ અને એના ફોટા હું એન્જિનિયર સાહેબને રૂબરૂ અથવા તો એને વોટ્સઅપ કરી અને જણાવી શકું, જેથી કરીને આગામી થોડાક જ દિવસોમાં આ પીજીવીસીએલની જે ગેંગ છે, જે ટીમ છે એ આપણા વિસ્તારમાં આવવાની છે અને સારું એવું કામ કરવાની છે. અને વીજળી માટે ખેડૂતોનો જે વીજળીનો સમયગાળો છે 8 કલાકનો, એ સમયગાળો ન બગડે અને છતાં પણ કામ ચાલુ રહે એવું સરસ મજાનું ઉમદા આયોજન કરેલું છે. તો તમામ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે લોકેશનનો ફોટો અને નીચે વિસ્તારનું નામ અને એકાદા નજીકના ખેડૂતનો મોબાઈલ નંબર લખી મારા વોટ્સઅપ નંબર 9924952035 ઉપર મોકલી આપશો, જેથી કરી અને સારું એવું આયોજન કરી આપણે સરળતાથી કામ કરી શકીએ. એ માટે તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે તેઓ જલ્દી આગામી એક જ દિવસમાં કે 2 દિવસમાં મને તમામ વિસ્તારના નમી ગયેલા તારના ફોટા મારા વોટ્સઅપ પર મોકલી આપો, એવી મને મદદ કરશો, જેથી કરી અને કામ કરવામાં સરળતા રહે અને કામ આપણે સારી રીતે કરી શકીએ. તમામ ખેડૂત મિત્રોને મારી એક નમ્ર વિનંતી છે. હું મુકેશભાઈ મકવાણા. થેન્ક યુ. આભાર.